ઉત્તર પ્રદેશના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના મુખ્ય સચિવ અલોક કુમારે મુખ્યમંત્રી યુવા ઉદ્યોગપતિ વિકાસ યોજના હેઠળ લખનૌમાં પ્રચાર વાહનને લીલી ઝંડી બતાવી. ઉત્તર પ્રદેશના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝના મુખ્ય સચિવ અલોક કુમારે મુખ્યમંત્રી યુવા ઉદ્યોગપતિ વિકાસ યોજના હેઠળ લખનૌમાં પ્રચાર વાહનને લીલી ઝંડી બતાવી. આ પહેલનો ઉદ્દેશ્ય જિલ્લાભરના યુવા ઉદ્યોગ સાહસિકોને આવશ્યક માહિતી અને સહાયતા પ્રદાન કરીને પ્રોત્સાહિત કરવાનો છે. પ્રચાર વાહન જિલ્લાના વિવિધ વિભાગોમાં ફરશે, યોજનાની માહિતી અને તેના લાભો ફેલાવશે. તે એક મોબાઈલ માહિતી કેન્દ્ર તરીકે સેવા આપશે, જેમાં યોજનામાં અરજી કેવી રીતે કરવી, પાત્રતા માપદંડો અને ઉપલબ્ધ સહાયતા પ્રકારો વિશે માર્ગદર્શન આપશે. વાહન ઓડિયો વિઝ્યુઅલ સહાયોથી સજ્જ છે, જેથી યોજનાના લક્ષણોને અસરકારક રીતે સંદેશવામાં અને યુવાનોને ઉદ્યોગ સાહસિકતા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. અલોક કુમારે હાઇલાઇટ કર્યું કે મુખ્યમંત્રી યુવા ઉદ્યોગપતિ વિકાસ યોજના 21 થી 40 વર્ષના યુવા ઉદ્યોગ સાહસિકોને વ્યાજમુક્ત લોન પ્રદાન કરવા માટે રચાયેલ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોમાં નવીનતા અને આત્મનિર્ભરતાને સ્તર સુધીને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાના અંતર્ગત પાત્ર યુવાનો નવા વ્યવસાયો સ્થાપવા અથવા મોજૂદા વ્યવસાયો વિસ્તૃત કરવા માટે ₹5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન મેળવી શકે છે. સરકાર આ પહેલને ટેકો આપવા માટે મોટું બજેટ ફાળવ્યું છે, જેથી મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગ સાહસિકો તેનો લાભ લઈ શકે. યોજનામાં તાલીમ અને માર્ગદર્શન માટેની જોગવાઈઓ પણ શામેલ છે, જેથી યુવા ઉદ્યોગ સાહસિકો સફળ થવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાન વિકસાવી શકે છે. પ્રચાર વાહનના પ્રારંભથી સ્થાનિક અર્થતંત્ર પર નોંધપાત્ર અસર થવાની અપેક્ષા છે, કારણ કે વધુ યુવાનો પોતાના વ્યવસાયો શરૂ કરવા માટે પ્રોત્સાહિત થશે અને આ યોજનાથી નોકરીઓમાં ઘટાડો અને પ્રદેશમાં નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ પહેલ વ્યાપક મિશન રોજગારનો ભાગ છે, જે આત્મનિર્ભરતા અને ઉદ્યોગ સાહસિકતાને આર્થિક વૃદ્ધિના મુખ્ય ડ્રાઈવર તરીકે પ્રોત્સાહન આપે છે. પ્રચાર વાહન અભિયાનની સફળતાની નજીકથી દેખરેખ રાખવામાં આવશે અને યુવાનો પાસેથી મળેલા પ્રતિસાદનો ઉપયોગ યોજનાને વધુ સુધારવા માટે કરવામાં આવશે. સરકાર અને જિલ્લાઓમાં પણ સમાન પ્રચાર વાહનો તૈનાત કરવાની યોજના ધરાવે છે, જેથી યોજનાના લાભો રાજ્યના દરેક ખૂણામાં પહોંચે. મુખ્યમંત્રી યુવા ઉદ્યોગપતિ વિકાસ યોજના ઉત્તર પ્રદેશના અર્થતંત્રના ભવિષ્યને આકાર આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા છે, કારણ કે તે નવા પેઢીના ઉદ્યોગ સાહસિકોને પોષણ આપે છે અને સતત ટેકો રોકાણ સાથે આ યોજનામાં રાજ્યના ઉદ્યોગ સાહસિક પરિશ્રેપ્યને રૂપાંતરિત કરવાની તેના કુલ વિકાસમાં યોગદાન આપવાની ક્ષમતા છે. सीएम युवा उद्यमी योजना है और ये 21 से 40 वर्षों के युवाओं के लिए स्वरोजगार के लिए किया गया है और ये भारतवर्ष में पहली ऐसी योजना है जिसमें मार्जिन मनी भी है और ब्याज मुक्त है और गारंटी फ्री, तीनों है. गारंटी फ्री, ब्याज मुक्त और मार्जिन मनी की सब्सिडी भी इसमें है. इसमें युवाओं को अपने रोज़गार प्रारंभ करने के लिए 5 लाख रुपए तक का लोन पहले चरण में और उस जितना भी लोन सैंक्शन होता है पहले चरण में, उसके 2 गुना तक का लोन दूसरे चरण में दिया जाएगा. और इसमें हमारा उद्देश्य ये है कि जो नए उद्योग हैं, नए व्यापार हैं, नए तरह की सोच है, इस तरीके से हम लोगों ने लगभग 350 नए प्रोजेक्ट्स डेवलप किए हैं, जिससे कि युवाओं को इधर उधर जाने की ज़रूरत ना हो.